સુરત સિવિલ હોસ્પિટલમાં ઓર્થો ઓપીડીમાં સગર્ભા મહેતાને જાહેરમાં બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિથી પીડા સાથે લેબર રૂમમાં જતા રસ્તે જ પ્રસરી ગઈ હતી. નવસારી બજારની રહેવાસીએ બેબીને જન્મ આપ્યો હતો. પાણી સાથે બાળક ઓપીડી બહાર પ્રસૂતિ થતા જોઈને લોકો જોતા રહ્યા હતા. નર્સિંગ અગ્રણી અને ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ સફાઈ કામદાર અને નર્સિંગ સ્ટાફને બોલાવીને પ્રસૂતાને કોર્ડન કરવામાં આવી હતી. નર્સિંગ સ્ટાફના ઇકબાલ કડીવાળાએ કહ્યું કે હું મારા કામકાજ અર્થે ઓર્થો વિભાગ ગયો હતો. ત્યાં દ્રશ્ય જોતા જ તાત્કાલિક પરિચારિકાઓને ડોક્ટરો અંજલિની મદદથી લેબર રૂમમાં મોકલી હતી. હંસા વસાવા અને રંજન ચૌધરી જસોદા ગામીતે તાત્કાલિક બાળક માતાને લઈને લેબર વોર્ડમાં દોડ્યા હતા. બંને સ્વસ્થ છે. સફાઈ કામદાર બહેનોએ સાડીનો છેડો અને પરિચારિકા બહેનોએ ઓઢણી આપી પ્રસૂતાને આડસ કરીને સમગ્ર પ્રસૂતિ કરાવી હતી. ઇકબાલ કડીવાલા, ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ વોર્ડ. આજરોજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થયેલું હતું, જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું, પાણી પણ પડી ગયેલું હતું ને એવા સંજોગોમાં લોકોનું ટોળું હતું ત્યાં. તે વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢણીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યો અને રાગિનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ અંજીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું. હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાવ્યું. ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દીધી હતી. 2.6 કિલોનું બાળકીનું વજન, માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગયેલી હતી બેન. એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે. ભગવાને અમને આ સેવા કરવાનો મોકો આપ્યો.